સુરત શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન નંગ 50 કિંમત ₹15,000 સાથે 2 ઈસમોને પકડી પાડતી સુરત શહેર પૂણા પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા બહાર પાડેલા જાહેરનામા અનુસંધાને આગામી આવનાર ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ચાઇનીઝ તુક્કલ તથા ચાઇનીઝ દોરાના વેચાણ બાબતે ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન સુરત શહેર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RH મોરી સાહેબ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા। તે દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK બોરાણા સાહેબ તથા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કેસો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ઇન્દ્રવિજયસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ છન્નાભાઈ નાઓની બાતમી હકીકત આધારે ચાઇનીઝ દોરી વેચનાર 2 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।